अँ हूँ 4 व्हील में बैठी हूँ डीजल भरवा ऊपर रही है जो भाई पास प्रफुल वाली गाड़ी है पर हमणा चुटकी बजाते ही चेंज कर देंगे हम एमार बाबूड़ी मम्मी पास सुड़ा दी गर्मी थी गाड़ी उभी रही ने जो भाई भाभी ने गाड़ी पकड़ा दी है अमे अमर वाली गाड़ी लઈને जाई ये हमका मजा आ रहा है अमर जवान थी फाइनल जो बाबू ने हजी हमणा जस्ट उड़ाव्यो 4 वागे जागतो तो 4:30 होतो पण हवे हूँ नहीं हूँ केम के मारे करवी एडिटिंग એટલે હું બહાર નીકળી જાઉં બેક કેમેરો કરીને શોટ લેવામાં અત્યારે એટલી નીંદર આવે છે કે હું જોઈ ન થકતી ગઈ એમાં દેખાતો નહીં હતો હું થોડી વાર તો હેન્ડ ફ્રી ચડાવીને આટા મારીશ કંઈ તો નીંદર ઉડે છે બહાર એટલું મસ્ત વાતાવરણ છે ફૂલ પવન આવે છે અત્યારે અમે જાવું છે ગામ આજ પણ હવે નક્કી નથી થતું અમે જઈ કે ના જઈ કેમ કે વરસાદ આવે છે ફૂલ પવન છે વરસાદ આવશે ને તો બાબુ લઈને આમ જઈ ના હાગી એટલે અત્યારે ફૂલ કન્ફ્યુઝન છે અમે જઈ કે નથી જતા કે સમજાતું નહીં એમાં એવું છે કે આજના દિવસની બહુ આગાહી હતી કે આજ ફૂલ મે આવશે ફોનમાં જોયું ને એમાં તો એમ આવતું 100 વર્ષનો રેકોર્ડ તોડીએ હવે તૂટે કે ના તૂટે ને એનું કન્ફ્યુઝન છે હું અંદર જાઉં હું મારે કરવી એડિટિંગ કેમ કે જો અમે જાહી તો પછી વિડીયો એડિટ ક્યારે થાય એટલે આજ વહેલું ઉઠીને કરવો પડશે વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો જો અહીંયા અત્યારે 5 વાગ્યા હતા લગભગ અને ફૂલ રેડો એવું તઈ નક્કી થઈ ગયું હતું જવાનું નહીં तो मैं वीडियो एडिट करने को इधर मैं बैठूंगी और वीडियो एडिट करूंगी चलो सुबह तक मिलेंगे बाय ત્યાં તો થોડીક વાર થઈને હું એડિટિંગ કરતી હતી ત્યાં જોર જોરથી તડતડાટી બોલવા માંડી તો હું બહાર ગઈ જો આવો વરસાદ આવે છે લાઇટ ચાલુ કરી અંધારામાં બહુ દેખાતું નથી અને બધું પલળી ગયું પવન એવું છે આ તો અમારે સવાર પડી ગઈ છે ભાભી છાસ મૂકે છે દીટલી અતાલમાં ઉઠી દે માં દીટલી અતાલમાં ઉઠી દે એને કેમેરો દેખાવો જોઈએ लियो वाह राइट हाथ वहीगा मैं हूँ एंट्री ली थी है क्या गया किधर गया खबर रील आवती मुर्शद किधर गया हे जो मारे हूँ रतों रही गई खबर तमने ये હવે તમને ના કહેવાય કાલ અમે બેના ઘરે ગયા હતા જો અલ્યો તમારો અડારી अरे लई लियो पेतरा नहीं मारवा पड़े है चा पड़े 4-5 वस्तु ध्यान रखो पड़े हेमा बे एक हरखी तासीर ना होता है जो हाय तू उठाड़वा गयो के हुआ छानु मनु થઈ ગયો જરા ચા પીવો હે તારે હા છાનો મનો થઈ ગયો નવાઈ લાગે ને અચરો જ લાગે અત્યારે હે ને હું ફ્રી નથી ને તો વ્લોગ ભાભી બનાવે હે એ ટાકો થઈ લો બંધ કરો આ છે થેપલા આજે અમે થેપલા બનાવ્યા છે આ બે ખાવા માંડ્યા છે અહીંયા લપ કરતા કરતા અહીંયા અમારો ટાકો છલી ગયો છે પહેલા હે ને જવાનું પ્લાન નહોતું તો આજ વધારે રોટલી બની ગઈ છે તો અમારે ખાણ ઓછું દેવું જોઈએ આ ખાણ થઈ ગયું હવે એક થેપલું રહ્યું છે શેકવાનું અને અહીંયા થઈ છે ક્યાંક પૈસાની ચૂકવણી ક્યાં થઈ ખબર નહીં તો मैंने देखा तो ले लिया वीडियो क्योंकि पैसे तो हम ले नहीं सकते અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ આલે છે અને વચ્ચે માવાનો અવાજ વરસાદ નથી આવવાનું એટલે અમારે જવાનું પ્લાન થઈ ગયું છે એટલે હું કરું હું પેકિંગ અને હવે બાબુડી નીકળી ગઈ છે ગામ જવા આમ 4 વ્હીલમાં જઈએ ભેગી એક ઊંડાઈ લીધી છે કેમ કે हमको तो बाहर के मौसम का भी तो आनंद लेना चाहिए અમે 4 ગાડીમાં સોરી 5 બાબુ હું प्रफुल पाछड़ मम्मी ने बाबूजी केम के बाबू ने खोराम लीधो ने तो सीट थोड़ी लंबी मोटी जगह जोईने और इसे देखो इतना शरीफ बच्चा और इतना ग्रीन सॉरी लीलाड़ो तो जो भाई हम इंग्लिश बोलो जे नहीं में हलवाई जी भाई आगड़ आवड़े नहीं तो बोलूँ हूँ और ये है एक नदी पर बंधा हुआ पुल अच्छा ठीक है
ઈ કા ચારીકો મેં એટલો લીલાડો હતો ને તે સામે રિક્ષા એલો આવતો હતો ને દેખાતું નહોતું મને, આને તો દેખાતું છે. ને હવે અમે આવી ગયા છીએ જીઓના પેટ્રોલ પંપે. આપણે ભરવાનું હતું ડીઝલ અને ઊંડામાં પેટ્રોલ બધું. और इधर मैं हूँ, अरे ड्राइवर तो बाहर नहीं करता हूँ, देखा ना અહીંયા હું હું જો ભાઈએ પ્રફુલ વાળી ગાડી લીધી છે. હવે અહીંથી આમ ચેન્જ થઈ જાય કેમ કે મારે જવું એ ગાડીમાં. એ જો બાબુડીને ગરમી થતી હતી ને એ મમ્મી આગળ હતો, એની મમ્મી હવા નાખતા હતા ને હવે એની મમ્મી આગળ મૂકીને હું તો હોન્ડા લઈને જઈશ. એટલે હું એક નહીં જાઉં, મારી પાસે એક પર્સનલ ડ્રાઈવર છે. આને જો આ મોટી ગાડી દઈ દીધી ને બાય મને તાલ છે क्या कर रहा है मेरा बच्चा. ओ आ तो थोड़ा थोड़ा जागे है, भागो અહીંથી. કાકરી ગળે મારે ના ગળે. રસ્તામાં અમે ફાટક આગળ ઉભા રહી ગયા હતા. અમે ફાટકની આ બાજુ ઓલી બાજુ ઓલા ના રહી જઈએ એના માટે. આને આંખમાં કાકરી ના આવે એવો અવાજ આવે. હવે અમે પહોંચી ગયા હતા પ્રફુલના માસીને ઘરે. ત્યાં આમ જવાના હતા, ત્યાં મારે થોડોક ડેલો ખુલ્યો ને તેને એમ વધારે ખુલ્યું તો એનાથી નાખ્યું લે લે પોપટ થઈ ગયો. લે આમ અમારી ગાડી હાટું થઈને દરવાજો ખોલ્યો. જો અમે મોર પહોંચી ગઈ વાહ હું આમ કઈ ના રહ્યો. મમ્મી બાબુને લઈ જતા હતા અંદર. હું ભાભી વાં જતી ને અમને વાવમાં હરફ દેખાણો જોઈએ રહ્યો. દેખાય તમને? મને હરફ જેવો બહુ ગમે એટલે ભાભી દેખી ગઈ ને એને તરત દેખાડ્યો. મસ્ત આમ સીન લઈ લીધો. વાવમાં દેખાણો સાપ. વાવ ક્યાં સીન હે. અહીંયા અમારા સેવે મુલક મહેમાન આવ્યા હતા કેમ કે અહીંયા હતી લાડવા સેરેમની. જો મતલબ કે લાડવા લઈને આવ્યા હતા બાપા. એમાં હું પેતરા મારીને બોલવું. બાબુ ત્યાં જઈને સુઈ ગયો હતો. પંખા ન આવતો હતો ને ઈકો ચાલુ રાખવો પડતો. જેવો ઈઠો ને એવો હું એને બારે પ્રફુલ આગળ હવામાં મૂકી એવી હતી રમવા કેમ કે હે લાઈટ વહી ગઈ હતી. હવે ભારી ટાઢી આવતી હતી. જો ભાઈએ લંબાવી દીધી હે. આ બે મસ્ત લાગતા હતા ને મેં લાવે ફોટો પાડી લઉં. એક ફોટો પાડ્યો હતો. હવે એમાં જવાનો ટાઈમ થઈ ગયો ને બહુ થઈ બાબુને વરખતા હતા. ઓલું કે મન લાવો ઓલું કે મન લાવો. પ્રફુલે બાબુને નાનકડી બેનને તેડી હતી અને અહીંયા આમ નીકળી ગયા. જો આ હે પીપરી ડેમ. લે હા હવે દેખાણો. છલતો બોલતો હોતા કાંઈ હે નહીં. કેદી મેં થાય ને કેદી આ ચલે ને કેદી હું વિડીયો ઉતારું એવા હું સપના જોઉં હું. અહીં બાબુડી જો એ જાગે હે, એને નીંદરે આવે હે પણ એને શું નથી. આ હે ને આછું છે દેખાતું વિડીયો ઉતાર્યો. હા વાંચું હતું ને બહુ બધું નહીં દેખાતું. રસ્તા મારા હાથ રહી ગયા હતા ને એટલે મેં બાબુ પાછળ દઈ દીધું હતું મમ્મી બાબુજી આગળ. માંડ હાંજ પડી અમારી. એટલા થાકી ગયા હતા ને કેમ કે બાબુએ આવીને દેકાર ઉપાડ્યો તો બધે તેડો ને તો એ થાકી ગયો તો એ રોતો હતો. પછી હું તો નહોતો ઘોડિયામાં એટલે મારે ખોરામ ઉડાવ્યું. હું થાકી ગઈ ને તેને ખોરામ રાખીને હું અહીંયા જ વીકી. આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બાય, ગુડ નાઇટ. અને હા નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જલ્દી નોટિફિકેશન મળી જાય એના માટે. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે. અને હવે હું ખાઈશ કેમ કે જે મારે વારી બાકી છે. બાય. અહીંયા જો આ બધા તો ક્યારના ખાવાય માંડ્યા હતા.